ત્રણ તાલુકાના લોકો આવ્યા હશે. તમે તમારા પોતાના ગામમાં કે તમારા પોતાના તાલુકામાં જે ભાજપના નેતાને ઓળખતા હોય એ નેતાનું નામ મનમાં વિચારો કે તમે કોને ઓળખો છો. જોયેથી ઓળખતા હો, નામથી ઓળખતા હો, હોદ્દાથી ઓળખતા હો. મગજમાં એક નામ વિચારો કે ભાઈ રમેશભાઈને હું ઓળખું છું. તાલુકા પંચાયતના, જિલ્લા પંચાયતના કે ગ્રામ પંચાયતના કે કોઈ પણ લેવલે ભાજપના તમારા વિસ્તારના જે ભાજપના નેતાને તમે ઓળખતા હો એનું નામ મગજમાં ખાલી વિચારો. બધાએ વિચારી લીધું? બધાએ વિચાર્યું કે નહીં? હવે એના ધંધા શું છે એ વિચારો. વિચારો છે. એમાં એક કે માણસ છે નહીં વેપારી નહીં હોય, એક કે માણસ શિક્ષક નહીં હોય, એક કે માણસ સારો ડોક્ટર નહીં હોય, એક કે માણસ મજૂરી કરતો શ્રમિક નહીં હોય, રિક્ષા નહીં ચલાવતો હોય, શાકભાજી નહીં વેચતો હોય, નાનું કામ નહીં કરતો હોય, કોઈ વેપાર નહીં, ધંધો નહીં. તમામ માણસો બે નંબરિયા હશે, રેતી કાઢતા હશે, કટકી કરતા હશે, કોન્ટ્રાક્ટ લેતા હશે, રોડ બનાવતા હશે, જમીનો પચાવી પાડતા હશે, ગુંડાગીરી કરતા હશે, દારૂ વેચતા હશે, દારૂના હપ્તા લેતા હશે. આવા જ હશે એ વાતની મને પૂરેપૂરી ખાતરી છે દોસ્તો. હું તો નથી ઓળખતો તમારા ગામના ભાજપ વાળાને, તોય મેં અંધારામાં તીર માર્યું. વાગ્યું કે ન વાગ્યું? એનો અર્થ શું થયો? એનો અર્થ શું થયો? હું અંધારામાં તીર મારું કે જાઓ તમારા ગામનો ભાજપનો મુખ્ય નેતા છે ને ચોર હશે. તમે ના નો પાડી શકો એ મને એટલો બધો આત્મવિશ્વાસ છે દોસ્તો. તમે ના નો પાડી શકો. હું ભલે નથી ઓળખતો એનું નામ શું, ગામ શું, જ્ઞાતિ કઈ ખબર નથી. અંધારામાં તીર મારું ભાજપ વાળો ચોર છે એટલે તીર સીધું ત્યાં વાગે છે. દોસ્તો આ કઈ પરિસ્થિતિ કહેવાય ગુજરાત કે તમામ નબળા માણસો સરકારમાં, તો સારા સજ્જન મહેનતુ માણસો એ શું કરવાનું? તમે સહેજ તો વિચારો કે સારા માણસે કેમ જીવન જીવવું. મામલતદાર ઓફિસ થી લઈ તમે એક દાખલો લો. પોલીસ સ્ટેશનમાં જવું હોય તો ગુંડા, બદમાશ, માફિયાઓ અને બુટલેગરો વટથી જાય છે, તાકાતથી જાય છે, છાતી કાઢીને જાય છે, અને એક નાનો માણસ છે ની ડરતા અંદર જાય છે. વાત સાચી કરું છું ખોટી કરું છું? એક સામાન્ય માણસ હોય તમારામાંથી કોઈએ પોલીસ સ્ટેશન જવું હોય તો ડરતા જવું પડે, ધીમા પગલે જવું પડે, કોઈક તો ચપ્પલ એ બહાર કાઢીને જાય. અને ગુંડાઓ અને બદમાશો છાતી કાઢીને મામાના ઘરે જતા હોય, માસીના ઘરે જતા હોય, એવી રીતે વયા જાય છે પોલીસ સ્ટેશનમાં. દોસ્તો આ પરિસ્થિતિ થઈ છે ગુજરાત, અને એને બદલવા માટેની લડાઈ ઈશુદાનભાઈ ગઢવી, ચૈતરભાઈ વસાવા, પ્રવીણભાઈ રામ, રાજુભાઈ કરપડા, સાગરભાઈ, આ બધાએ આગેવાની લીધી છે કે ગુજરાતની આ હાલત અમે બદલીને રહીશું, ચાહે જે બલિદાન આપવું પડે આપશું. દોસ્તો ચૈતરભાઈ ગ્લાસ ફેંક્યોનો ગુનો એની ઉપર નોંધાયો કે ગ્લાસ ફેંક્યો એટલે 307 એટલે જાનથી મારી નાખવાની કોશિશ, મારી નહીં નાખવાનો પ્રયત્ન કરવા માટેની કોલમ એટલે 307. ધ્યાનથી સાંભળજો. એક ગ્લાસ એને ફેંક્યો કે નથી ફેંક્યો કોઈએ જોયું નથી, પણ ફરિયાદીએ ફરિયાદમાં લખાયું કે મારા ઉપર ગ્લાસ ફેંક્યો. ધારો કે ગ્લાસ ફેંક્યો. ભારત દેશના 100 વર્ષના ઇતિહાસમાં ગ્લાસ ફેંક્યો કોઈ મરી ગયો એવો ક્યાંય દાખલો પાડ્યો છે? પથરા માર્યા હોય તોય નથી મરી જાય. છતાંય તમે જુઓ, સાંભળો હવે ગંભીર વાત, કે ગુનો ગ્લાસ ફેંક્યો એ નહોતો. ચૈતરભાઈ નો ગુનો ઈ નથી કે ગ્લાસ ફેંક્યો કે ગ્લાસ ન ફેંક્યો. એનો ગુનો ઈ છે કે એને સરકારની સામે માથું નથી ઝુકાવ્યું ને, એટલે એનું માથું ઝુકાવી દેવા માટેનો પ્રયત્ન છે દોસ્તો. એનો ગુનો એ છે કે ગમે એવાને ભાજપ નમાવી દે છે, તું કેમ નથી નમતો? ચૈતરભાઈ એમ કે છે ભાઈ હું બિરસા મુંડાનો વંશજ છું, અંગ્રેજોને નથી ને એમાં તમને ક્યાં નમવાની વાત જ આવે છે? ભાઈ તમને નમવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. 100 વર્ષથી કોઈ નમા નથી. તમે કઈ વાડીના મૂળા છો ભાઈ? અને એટલે ચૈતર વસાવા ઝૂકે નહીં એટલે એની ઉપર 307 લગાવે. ભાઈ 307 લગાવો, 407 લગાવો, 807 લગાવો, તમારું હવે બોર્ડ પૂરું થવામાં છે. 27 સુધીમાં હંકેલો કરી લેજો બધા. એવી રીતે ક્રાંતિ રોકાઈ જતી હોત, કોર્ટ ને પોલીસ ને જેલ ને, તો બધું અંગ્રેજોના સમયમાં હતું. પણ જે માણસ ન્યોછાવર થઈ જવા નીકળી ગયો ને, જે માણસ કુરબાન થઈ જવા નીકળ્યો ને કે ખપી જવાનું છે, એ માણસને પછી જેલના હળિયા છે ને બીવડાઈ કેમ નથી દોસ્તો? આઝાદીની લડાઈ વખતે અંગ્રેજોએ બધાને જેલમાં પૂરતા હતા, તો શું આઝાદી નો આવી? જેલની બીકે આઝાદી ઉભી રહી ગઈ? અંગ્રેજોની પોલીસ એ બધા ઉપર લાઠીચાર્જ કરતી હતી, તો લાઠીચાર્જના બીકે આઝાદી આવતી ઉભી રહી ગઈ? અંગ્રેજોનો દંડાની દમ નહોતો કે આઝાદીને રોકી શકે, અંગ્રેજોના જેલના સળિયાની તાકાત નહોતી કે આઝાદી